તો જે રીતના ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય જેલના હવાલે થયા છે ત્યારથી જ લોકો અને જનતા હવે જાગી છે અને કહી રહી છે કે ભાઈ અમે પોતે એક ચેતર વસાવા છે। ઘરે ઘરે ચેતર વસાવા અહીંયા ઊભા થયા છે, કારણ કે ચેતર વસાવા એક દરેક જે લોકોના મનમાં વસ્યા હતા અને ચેતર વસાવા જે રીતના લોકો અને જનતા માટે જે અવાજ ઉઠાવતા એમને આજે જેલ ભોગવી પડે છે। તો આજે જનતા જાગી છે અને કહી રહી છે કે ભાઈ દરેક જે ચેતર વસાવાના ચાહકો છે એ પોતે ચેતર વસાવા છે। તો ચેતર વસાવા ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે પડતી મુશ્કેલીઓ, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લડતા આજે એમને સરકાર સામે લડતા આજે એમને જેલ ભોગવી પડે છે। ત્યારે જોવામાં આવી રહ્યું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અહીંયા અન્યાય થઈ રહ્યો છે। લોકો હવે ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે દેશ અને દુનિયાભરમાંથી, કારણ કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ચારેય રાજ્યોમાંથી આદિવાસી નેતાઓ, હોદ્દેદારો અહીંયા ચેતર વસાવાને સમર્થન આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મોટામાંથી મોટું આંદોલન કરવામાં આવશે એ રીતના જાહેરાત પણ આપી। તો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે એ રીતના લોકો અને જનતાનું કહેવું છે, કારણ કે ચેતર વસાવા એક સામાજિક કાર્યકર અને આદિવાસીઓના એક મસીહા તરીકે નામના એમની ગણના થતી। ચેતર વસાવા ચાલુ જે પક્ષમાં એટલે જેટલા વિપક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તમામ જે નેતાઓના કેસ એ રફા દફા થયા છે અને ક્યાંક ને ક્યાંક એમના કેસ એ પરત પણ ખેંચવામાં આવ્યા છે। તો જે રીતના ચેતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એમના તમામ જે કેસો અહીંયા ફિનિશ થઈ શકે છે, પરંતુ ચેતર વસાવા અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા નથી માંગતા। એમને તો આદિવાસીઓના હક અધિકાર માટે લડવું છે, પરંતુ કદાચ આપણે કોઈ નેતાઓનું ગેરંટી લઈ શકતા નથી। ચેતર વસાવા આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય ત્યારે એમનું જે રાજનીતિમાં ભવિષ્ય છે એ ઉજ્જવળ રહી શકે છે અને ક્યાંક ને ક્યાંક એમના તમામ જે કેસો લાગ્યા છે એ તમામ જે કેસો એ રફા દફા એટલે તમામ જે કેસો પરત પણ ખેંચવામાં આવી શકે। તો ચેતર વસાવા આવનારા સમયમાં શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહીં, તમારી શું રાય છે કોમેન્ટ કરીને જણાવજો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।